અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ. આ દુર્ઘટનાને સદીની સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આ આંકડો તો મોટો છે જ, પણ જે રીતે લોકો મોતને ભેટ્યા છે એ પણ એટલું ભયાવહ છે કે લોકો આ ઘટનાને વર્ષો સુધી નહીં ભૂલી શકે. એક માણસ તરીકે, માત્ર એક માણસ તરીકે આવી સ્થિતિમાં આપણી શું ફરજ છે? આપણી ફરજ એ છે કે સેવા કરવાની, મદદ કરવાની. આજે લોકોનો આભાર વ્યક્ત કરવો છે જે પોતાના માનવ ધર્મ અર્થે આ કપરી પરિસ્થિતિમાં સેવા માટે અડગ ઊભા છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાગ્ય બળા તો રામ જપ, બખત બળા કછુ દેહી, અકલ બળી ઉપકાર કર, આ દેહ ધર્યા ફળે. મહાત્મા ઈશ્વરદાસજીએ લખ્યું છે કે જો તમારું ભાગ્ય બળવાન હોય તો તમે રામનો જાપ કરો. જો તમારો સમય સારો હોય, એટલે કે આર્થિક સ્થિતિ સારી હોય, તો જરૂરિયાતમંદોની મદદ કરો. અને જો બુદ્ધિ શ્રેષ્ઠ હોય તો લોકો પર ઉપકાર કરો, એટલે કે એમની મદદ કરો. કારણ કે આ દેહ ધારણ કર્યાનું ફળ એ જ છે. અને હરિરસથી પણ હજુ એક સ્ટેપ આગળ જઈને વાત કરું તો શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં ભગવાને પણ કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનામ, એટલે કે ઈશ્વર કણ કણ, અણુ અણુમાં વ્યાપ્ત છે. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે. એટલા માટે ચિંતકો કહે છે કે જીવ સેવા, માનવ સેવા એ જ માધવ સેવા. સેવા પરમો ધર્મ, આ વાક્યની ગહનતા ખૂબ વધારે છે અને આજે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. ત્યાં સર્જાયેલ કરુણાંતિકા પછીની જે કામગીરી છે એ ખૂબ કપરી છે. પ્લેન ક્રેશ થવાની આ ખોફનાક દુર્ઘટનામાં અમદાવાદ સિવાય વડોદરા ફાયર બ્રિગેડની ટીમોને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. કાટમાળ નીચે દટાયેલા સપનાઓ, બળી ગયેલા વૃક્ષો, કાળા ભેંકારથી સૂન થયેલી એ મેસની દિવાલો, ધૂળથી ઢંકાઈ ગયેલી મગ અને ભાત ભરેલી એ થાળીઓ, અને આ બધાની વચ્ચે ક્ષત વિક્ષત થયેલા મૃતદેહોને બહાર કાઢવા એ કોઈ સરળ વાત નથી. ફાયર જવાનોના હાથ ધ્રુજી રહ્યા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલનું કહેવું છે કે ફાયર અધિકારી તરીકે અનેક અંગાર કોલ અને બચાવ કોલ અટેન્ડ કર્યા છે, પરંતુ આજે જે કામગીરી કરી એ અંગે બોલવા માટેના શબ્દો મળતા નથી. ઘટના સ્થળે મૃતદેહો અને તેને લગતા દ્રશ્યો નજર સામે જોયા એ જ વિચલિત કરી નાખે એવા છે, અને વર્ણન પણ ન કરી શકાય એ પ્રકારના હતા. અને આવી સ્થિતિમાં આ ફાયર જવાનો, પોલીસ જવાનો, પેરામિલિટરીના જવાનો અને વર્દીધારી એ દરેક જવાનોનો આભાર માનવો પડે જે સતત આટલી મુશ્કેલ આ કામગીરી કરી રહ્યા છે. ઘટના સ્થળે આ લોકો કામ કરી રહ્યા છે અને મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કર્યું છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના સાયરનોના સતત અવાજ અને સ્વજનોના આક્રંદ વચ્ચે બળથું થઈ ગયેલ મૃતદેહોના ખડગલા થઈ રહ્યા છે. આ વિમાન ક્રેશ થયું ત્યારે ઘણા ડોક્ટરો, હોસ્પિટલ સ્ટાફ જમી રહ્યા હતા, તો કેટલાક પોતાની ડ્યુટી પૂરી કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક જ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા, જેમાં શરૂઆતમાં મોટા ભાગનાને લાગ્યું કે આ કોઈ નાની સૂની ઘટના હશે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ચિત્ર ભયાવહ થતું ગયું. 30 સેકન્ડમાં એક મૃતદેહ મળી રહ્યા હતા. કલાકો સુધી આવી જ સ્થિતિ સર્જાઈ રહી કે એક પછી એક એમ્બ્યુલન્સમાં મૃતદેહ આવતા ગયા અને વળી એ પણ સંપૂર્ણપણે બળથું થઈ ગયેલા. અને આટલું જ નહીં, કોઈ મૃતદેહના હાથ તો કોઈના પગ જુદા પડી ગયા હતા. મૃતદેહને તાકીદે પોસ્ટમોર્ટમ રૂમમાં લાવવાનું શરૂ કરી દેવાયું, પણ એ પછી વળી એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો. સિવિલમાં 36ની કેપેસિટી સામે 260થી વધુ મૃતદેહો રાખવા તો રાખવા ક્યાં? એક બિન સત્તાવાર માહિતી પરથી આંકડાઓ આપવામાં આવી રહ્યા છે કે સારવા સિવિલના કુલ સ્ટોરેજમાં 36 મૃતદેહની ક્ષમતા છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે જે પણ મૃતદેહના DNA પરીક્ષણ અને પોસ્ટમોર્ટમ થઈ ગયા છે તેમને કોલ્ડ સ્ટોરમાં મૂકવામાં આવે છે, પણ મૃતકોમાંથી લગભગ 60%નો દેહ પડતું થઈ ગયેલ હોવાથી પોટલામાં સમાય તેટલો થઈ ગયો છે, એટલે અમુકના તો માત્ર હાથ પગ જ મળ્યા છે. માટે આ બધાને પણ હાલ પોટલામાં કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવ્યા છે. હવે જ્યાં સુધી મૃતદેહોની ઓળખ ન થઈ જાય, તેમના સ્વજન તેમને લઈ ન જાય, ત્યાં સુધી તેમને કોલ્ડ સ્ટોરેજમાં જ રાખવા પડશે. 80 થી 90 ડોક્ટરની ટીમ કામે લાગી ગઈ છે અને આ ડોક્ટરોની હિંમત અને તેમના સમર્પણને પણ બિરદાવવો પડે.
કલાકોથી કંઈ પણ ખાધા પીધા વગર માત્ર ચા કોફી અને પાણી ઉપર રહીને સતત ડીએનએ ટેસ્ટિંગનું કામ કરી રહ્યા છે. જો કે હાલ આ જગ્યાની હાલત પણ એવી થઈ ગઈ છે કે સિવિલ પરિસરમાં આવેલા પોસ્ટમોર્ટમ રૂમના ગેટથી 80 થી 100 મીટર બહાર સુધી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવી રહી છે. આવામાં અમથું પણ કંઈ ખાવું કે પીવું શક્ય નથી. અને જ્યારે આ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા ત્યારે આખો દેશ કંપી ઉઠ્યો. સરકારી મશીનરીઓ કામે વળગી ગઈ અને લોકોનું રેસ્ક્યુ કરવાનું ઓપરેશન શરૂ થઈ ગયું. અને આમાં સ્થાનિક લોકો પણ આ રેસ્ક્યુ કામગીરીમાં મદદ માટે આગળ આવ્યા. તેવામાં સમાચાર સામે આવ્યા કે ઈજાગ્રસ્ત લોકો માટે રક્તની જરૂર છે. તો ઘણા એનજીઓએ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી. તે પછીના જે દ્રશ્યો હતા એ દ્રશ્યો ગુજરાતીઓની ખુમારીને સાબિત કરવા માટે પૂરતા હતા. રક્તદાન માટેનો એક અવાજ અને અમદાવાદીઓ બધા કામ પડતા મૂકીને પહોંચી ગયા કેમ્પ. સોશિયલ મીડિયા પર તેના પણ ઘણા ફોટો અને વિડીયો સામે આવ્યા હતા. આરએસએસના સ્વયંસેવકો 24 કલાક ખડે પગે રહીને સેવા યજ્ઞને અખંડ ધૂણીને તખાવીને બેઠા હતા. આરએસએસના સ્વયંસેવકોએ ઘટના સ્થળ પરથી લોકોને બચાવ માટેના રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મદદ કરી હતી. એ સિવાય ટ્રાફિક મેનેજમેન્ટની જવાબદારી પણ સ્વયંસેવકોએ પોતાની માથે લીધી હતી. એ ઉપરાંત પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટરો અને પીડિતના પરિવારજનોની પણ સેવા કરી હતી અને ડીએનએ સેમ્પલ એકઠા કરવાની પણ વ્યવસ્થામાં એ લોકોએ મદદગીરી કરી હતી. સંઘના સ્વયંસેવકોએ પીડિત પરિવારો માટે ચા પાણી અને 2000 થી વધુ લોકો માટેના ભોજનની વ્યવસ્થા પણ કરી. કાળુપુર સ્વામિનારાયણ મંદિરના સહયોગ દ્વારા લોકો માટે આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ સાથે રહીને પણ સેવા આપવામાં આવી. આરએસએસ સિવાય અનંત અંબાણીના વંતારા તરફથી પણ ત્વરિત સહાય શરૂ કરી દેવામાં આવી હતી. વંતારાએ ઘટના સામે આવ્યા બાદ તરત જ સહાય મોકલી આપી હતી અને સાથે ડોક્ટરોની ટીમને પણ અમદાવાદ માટે રવાના કરી દીધી હતી. અને વંતારાની એમ્બ્યુલન્સ સેવા પણ અમદાવાદ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. ઘટના સ્થળે ઈજાગ્રસ્ત થયેલા પશુ પક્ષીઓને બચાવવા માટેની કામગીરી પણ કરવામાં આવી હતી. એટલે આરએસએસ હોય, વંતારા હોય કે સાવ સામાન્ય લોકો હોય, બધા જ આ સેવા યજ્ઞમાં જોડાઈ ગયા હતા. એરપોર્ટથી લઈને દેશના ખૂણે ખૂણા સુધી દિવંગત યાત્રીઓના પરિવારો પ્રત્યે સહાનુભૂતિની લાગણી હતી. આવા આફતના સમાચારો વચ્ચે પણ ઘણા સમાચારો જે હતા એ સકારાત્મક હતા અને માણસોના હૈયાને સાંત્વના આપવા માટે પૂરતા હતા. હજારોની મરણ ચીસો વચ્ચે પણ એક બુલંદ અવાજ હતો, એ સેવાનો હતો. સેવાની આ ધૂણીમાં પોતાનું યોગદાન આપનાર દરેકનો આભાર માનવો જરૂરી છે. માટે આભાર ગુજરાત, આભાર ભારત.